પ્રતિમા પ્રજનન એની અંદર આપણે હવે જે ગઈકાલે બીજાણુ દ્વારા કેવી રીતે સર્જન થાય છે અને ફૂગ ઉપર કેવી રીતે બીજાણુ જે બ્રેડ હોય એની ઉપર કેવી રીતે બીજાણુ આવે છે અને એની અંદરથી કેવી રીતે ફૂગનું નિર્માણ થાય છે એ આપણે જોયું. તો આજે એની આપણે આકૃતિ દોરીશું બીજાણુ સર્જનની અંદર. ફૂગમાં બીજાણુ સર્જન દ્વારા પ્રજનન. જે આપણે ગઈકાલે સમજ મેળવી એની નીચે જ તમારે આકૃતિ દોરી દેવાની રહેશે. બ્રેડ ઉપર જે ફૂગ બાજેલી છે એ તમે જુઓ તો તમને કંઈક આ રીતે તમને દેખાય છે. કાળા કલરના જે કથ્થઈ કલરના જે ડાઘા પડી ગયેલા હોય છે આ રીતે આપણે એને જોઈ શકીએ. આ જેનો ભાગ છે એને આપણે કવકજાળ તરીકે ઓળખીએ છીએ. આ જે ભાગ છે એ છે બીજાણુધારી. આ જે બધા છે એ છે બીજાણુ. આકૃતિ તમે દોરી દો. હંસરાજ નામની જે વનસ્પતિ હતી હંસરાજની અંદર પણ બીજાણુ સર્જન દ્વારા નવી વનસ્પતિનું નિર્માણ થાય છે. એ આપણે જોઈએ કેવી રીતે આપણે થાય છે. આ રીતે એનું જે આ પર્ણ છે એમાં પાછળની બાજુએ આપણને
આ જે પર્ણ છે ત્યાં પાછળની તરફ પાછળની બાજુની આપણે વાત કરીએ ત્યાં આ રીતે જોવા મળે છે આ આ જે ભાગ છે એને આપણે બીજાણુધની કહીશું. આ જે વનસ્પતિ છે તે હંસરાજ છે એટલે કે હંસરાજમાં બીજાણુ સર્જન દ્વારા પ્રજનન. આ રીતે આ બંને જે ફૂગ છે અને હંસરાજ છે એમાં બીજાણુ વહન દ્વારા બીજાણુ દ્વારા પ્રજનન થાય છે અને એના દ્વારા બીજી નવી વનસ્પતિનું નિર્માણ થાય છે. તો આ રીતે એમાં પ્રજનનની પ્રક્રિયા જોવા મળે છે. તો આકૃતિ તમે દોરી દો. હવે આપણે જોઈશું લિંગી પ્રજનન. હવે પહેલા આપણે અલિંગી પ્રજનન વિશે જોયું. તો અલિંગી પ્રજનન એની વિવિધ પ્રકારની જે પદ્ધતિઓ છે એનો અભ્યાસ કર્યો. લિંગી પ્રજનન એટલે શું? તો લિંગી પ્રજનનની અંદર બીજની અંદરથી જે વનસ્પતિની અંદર જે બીજમાંથી જે વનસ્પતિનું નિર્માણ થાય છે એ પ્રકારના પ્રજનનને આપણે લિંગી પ્રજનન તરીકે ઓળખીએ છીએ. જ્યારે પેલામાં વનસ્પતિના વિવિધ ભાગોની અંદરથી નવી વનસ્પતિનું નિર્માણ થાય છે. હવે બીજ એટલે પુષ્પની અંદરથી એનું નિર્માણ થાય. વનસ્પતિનું પ્રજનન એ પુષ્પ તરીકે આપણે ઓળખીએ છીએ. હવે જે પુષ્પ છે એ નરજન્યુ અને માદાજન્યુ એ ધરાવે છે. એની અંદર બંને જ્યારે ભેગા મળે છે ત્યારે ફલિતાનું નિર્માણ થાય છે. અને એવી રીતે અલિંગી પ્રજનન કરતા એ જુદી રીતે લિંગી પ્રજનન થાય છે. તો લિંગી પ્રજનન વિશે આપણે એની નોંધ રાખીએ કે લિંગી પ્રજનન શું કહેવાય છે. આ પાઠની શરૂઆતની અંદર જ આપણે જોયું હતું લિંગી પ્રજનન. એમ છતાં તમે ફરીથી એક વખત યાદ કરાવી દીધું. હવે લખીએ કે આપણે લિંગી પ્રજનન વિશે. તો લિંગી પ્રજનનમાં બીજ વડે નવી વનસ્પતિ નિર્માણ થાય છે. તો જ્યારે નવી વનસ્પતિનું નિર્માણ કરવાનું શાના દ્વારા એનું પ્રજનન થાય છે? તો પુષ્પો એ વનસ્પતિના પ્રજનન અંગો છે. પુષ્પની અંદર જે આવેલા નર અને માદા પ્રજનન આપણે જોઈએ તો પુંકેસર એ નર પ્રજનન અંગ છે. નર પ્રજનન અંગ જ્યારે સ્ત્રી કેસર એ માદા પ્રજનન અંગ છે. બરોબર. આ પુષ્પની અંદર આવે જે પુષ્પો માત્ર પુંકેસર અથવા માત્ર સ્ત્રી કેસર ધરાવે અને એક લિંગી પુષ્પ કહે છે. જે પુષ્પો માત્ર પુંકેસર કે માત્ર સ્ત્રી કેસર ધરાવે તેને એક લિંગી પુષ્પો કહે અથવા એક લિંગી કહે છે.
તમે અલગથી પણ એની વ્યાખ્યા પૂછે તો તમારે આ રીતે લખી શકો કે એક લિંગી એટલે શું, તો અથવા એક લિંગી પુષ્પ એટલે શું, તો જે પુષ્પ માત્ર પુંકેસર કે માત્ર સ્ત્રી કેસર ધરાવે એને એક લિંગી પુષ્પ તરીકે ઓળખવામાં આવે છે. અને એમાં જો આપણે ઉદાહરણ લખીએ તો કોણ એ આવું છે, તો મકાઈ, પપૈયા, કાકડી, મકાઈ, પપૈયા, કાકડી વગેરે એક લિંગી છે અથવા એક લિંગી પુષ્પો ધરાવે છે. ત્યાર પછી જે પુષ્પ પુંકેસર અને સ્ત્રી કેસર બંને ધરાવે તેને દ્વિલિંગી પુષ્પ કહે છે. અહીંયા પણ આપણે લખી શકીએ કે એક લિંગી પુષ્પ કહે છે. બરાબર, હવે એના આપણે ઉદાહરણ લખીએ. એક લિંગી પુષ્પ કોને કહેવાય? તો અહીંયા સરસવ, ગુલાબ અને પેટુનિયા દ્વિલિંગી છે, એટલે કે દ્વિલિંગી પુષ્પો ધરાવે છે. અહીંયા પણ મકાઈ, પપૈયા અને કાકડી વગેરે એક લિંગી પુષ્પો ધરાવે છે અને દ્વિલિંગી પુષ્પો ધરાવે છે. હવે બંને નર અને માદા એક લિંગી પુષ્પો એક જ છોડ કે અલગ અલગ છોડો ધરાવે છે. અલગ અલગ છોડ પર હોય છે, એમનો ઉપર ધરાવે છે અથવા અલગ અલગ છોડ પર હોય છે. હવે પરાગાશય છે એ નરજન્યુઓ પરાગાશય એ પરાગરજ ધરાવે છે. પરાગાશય એ પરાગરજ ધરાવે છે, જે નરજન્યુઓ ઉત્પન્ન કરે છે. હવે આપણે જો વાત કરીએ તો આજે એના ભાગોની વાત કરીએ તો સ્ત્રી કેસર એ પરાગાસન, પરાગવાહિની અને અંડાશય ધરાવે છે. જે આપણે આગળ આકૃતિમાં જોયું તો સ્ત્રી કેસરની વાત કરીએ તો પરાગાસન, પરાગવાહિની અને અંડાશય. સ્ત્રી કેસર એ પરાગાસન, પરાગવાહિની અને અંડાશય ધરાવે છે. તો જે અંડાશય છે એક કે વધુ અંડકો ધરાવે છે. અંડાશય એ એક કે વધુ
અંડકો ધરાવે છે, એકથી વધારે અંડકોની સંખ્યા આવેલી હોય છે અને માદાજન્યુ અથવા અંડકોષ અંડકમાં ઉત્પન્ન થાય છે. માદાજન્યુ અથવા અંડકોષ અંડકમાં ઉત્પન્ન થાય છે. અહીં આપણે આકૃતિ દોરીશું તો તમને વધારે ખ્યાલ આવશે. હવે લિંગી પ્રજનન છે. આમાં લિંગી પ્રજનનમાં એક નરજન્યુ અને એક માદાજન્યુ, એક નરજન્યુ અને એક માદાજન્યુ ભેગા મળી ફલિતાંડ બનાવે છે. આ રીતે આપણે આ જોયું કે એની અંદર લિંગી પ્રજનન આપણે કહી શકીએ. તો લિંગી પ્રજનનનું મુખ્ય રીતે શું કહેવાય છે? લિંગી પ્રજનન એટલે શું કે લિંગી પ્રજનન એ નરજન્યુ અને માદાજન્યુ જ્યારે ભેગા થાય છે ત્યારે એની અંદરથી ફલિતાંડ બને છે અને એના દ્વારા નવા છોડનું નિર્માણ થાય છે. લિંગી પ્રજનનની અંદર બીજ વડે વનસ્પતિનું પ્રજનન થાય છે. હવે લિંગી પ્રજનનના પ્રજનન અંગ કયો છે? તો પુષ્પ એ લિંગી પ્રજનન અંગ છે. હવે પુષ્પની જો વાત કરીએ તો એ પુંકેસર એ નર પ્રજનન અંગ, જ્યારે સ્ત્રી કેસર એ માદા પ્રજનન અંગ છે. બરાબર? પુષ્પની ઉપર આવેલા હોય છે સ્ત્રી કેસર અને પુંકેસર. તો સ્ત્રી કેસર એટલે માદા પ્રજનન અને પુંકેસર એટલે નર પ્રજનન. હવે જે પુષ્પ હોય એ માત્ર પુંકેસર કે માત્ર સ્ત્રી કેસર, એક પુષ્પ હોય એ ફક્ત ને ફક્ત કાં તો પુંકેસર ધરાવતા હોય કાં તો સ્ત્રી કેસર ધરાવતા હોય. તો એવા એક જ ધરાવતા હોય માત્ર પુંકેસર કે માત્ર સ્ત્રી કેસર ધરાવતા હોય તો એને આપણે એકલિંગી પુષ્પ તરીકે ઓળખીએ છીએ. હવે કયા તો મકાઈ, પપૈયા અને કાકડી વગેરે એકલિંગી પુષ્પો છે. જ્યારે જે પુષ્પો પુંકેસર અને સ્ત્રી કેસર બંને ધરાવે તો એને આપણે દ્વિલિંગી પુષ્પ તરીકે ઓળખીએ છીએ. તો કોણ? સરસો, ગુલાબ અને પેટુનિયા એ દ્વિલિંગી પુષ્પો છે. બંને નર અને માદા એકલિંગી પુષ્પો એક જ છોડ ઉપર જો આવેલા હોય કે અલગ અલગ છોડ ઉપર પણ આવેલા હોય. નર અને માદા એ એક જ ફૂલ પર આવેલા, એક જ છોડની ઉપર જે ફૂલ હોય એની ઉપર આવેલા હોય કાં તો એક અલગ અલગ છોડની ઉપર પણ આવેલા હોય છે. એ યાદ રાખવું પડશે આપણે. હવે જે પરાગાશય આપણે આગળ જે આકૃતિ દોરેલી આની, તો આપણે પરાગાશય એ પરાગરસ ધરાવે છે. એ શું ઉત્પન્ન કરે છે? નરજન્યુઓ ઉત્પન્ન કરે છે. યાદ રાખજો, પરાગરજ એ નરજન્યુઓ ઉત્પન્ન કરવામાં મદદરૂપ થાય છે. સ્ત્રી કેસર એ પરાગાસન, પરાગવાહિની અને અંડાશય ધરાવે છે. હવે જે અંડાશય છે એક કે વધુ અંડકો ધરાવે છે. અંડાશય શું ધરાવે છે? એક કે વધારે અંડકો હોય છે. માદાજન્યુઓ ઉત્પન્ન કરે છે અને માદાજન્યુઓ ક્યાં ઉત્પન્ન થાય છે? અંડકમાં. હવે લિંગી પ્રજનનની અંદર એક નરજન્યુ અને એક માદાજન્યુ બંને ભેગા મળીને શું બનાવે છે? તો ફલિતાંડ બનાવે છે. તો આ રીતે આ થોડો લાંબો પ્રશ્ન છે, થોડી સમય લાંબી છે, તો તમે એને વારંવાર જોયા કરજો, વારંવાર એની સમજ મેળવજો તો તમને ખ્યાલ આવી જશે કે આ કેવી રીતે લિંગી પ્રજનન જોવા મળે છે અને એની આપણે આકૃતિ દ્વારા પણ તમને ફરીથી સમજ પાડીશું. તો આ તમે યાદ રાખવાનો પ્રયત્ન કરજો. આની અંદરથી ઘણા આ પ્રશ્નની અંદરથી ઘણા બધા નાના 1 માર્ક્સના ખાલી જગ્યાઓ, 1 માર્ક્સના પ્રશ્નો, ખાલી જગ્યાઓ અને MCQ પૂછાઈ શકે એવા છે. તો આ ધીરે રહીને તમે એક કરતા વધારે વખત અને લખજો અને વારંવાર એને વાંચવાનો પ્રયત્ન કરજો. તો તમને આ પ્રશ્નની અંદરથી જ ઘણા બધા 1 માર્ક્સના પ્રશ્નોના જવાબ તમને મળી આવશે. થેન્ક યુ વેરી મચ.